હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ બંધન બેંકની અંદર નિયો પ્લસ ડિજિટલ એકાઉન્ટ કઈ રીતના ઓપન કરી શકાય છે। એકાઉન્ટ ઓપન કરવાની પ્રોસેસ કમ્પ્લીટ કર્યા બાદ વિડીયો કેવાયસી કઈ રીતના કરી શકાય છે આ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવ્યું છે। મિત્રો, આપણે બંધન બેંકની અંદર નિયો પ્લસ ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ઓપન કરવાના છીએ। એ એકાઉન્ટની અંદર આપણને 5000 રૂપિયા બેલેન્સ મેન્ટેન કરવાના હોય છે। પણ મિત્રો, આપણે આ એકાઉન્ટની અંદર ઓનલાઈન કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ ત્યારે આપણને કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો રહેતો નથી। બેલેન્સ મેન્ટેન કરવાનો પણ કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી। પણ આપણે જ્યારે બ્રાન્ચ થકી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ ત્યારે જ આપણને ચાર્જ આપવાનો હોય છે। પણ ઓનલાઈન કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરીશું તો આપણને કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનું રહેતું નથી। એટલે એક પ્રકારે જોવા જઈએ તો બંધન બેંકની અંદર નિયો પ્લસ ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ઝીરો બેલેન્સ વાળું એકાઉન્ટ છે। તો મિત્રો, તમે લોકો આ એકાઉન્ટ કઈ રીતના ઓપન કરી શકો છો? મિત્રો, તમારે બધી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જોવાની રહેશે। તો ચાલો મિત્રો, આપણે ગુજરાત ગાઈડ ગુરુ ચેનલના માધ્યમથી જાણવા જેવું જાણી લઈએ। બંધન બેંકમાં નિયો પ્લસ સેવિંગ એકાઉન્ટ ઓપન કરવા માટે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપવામાં આવી છે। એ લિંકને તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમે લોકો આ પેજ પર આવી જશો। સૌપ્રથમ તમારે અહીં મોબાઈલ નંબર એન્ટર કરવાનું રહેશે। ટર્મ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે પ્રોસીડ કરવાનું રહેશે। અહીં ઓટીપી ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીં કન્ટિન્યુ કરવાનું રહેશે। અહીં ઈમેલ આઈડી એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે। ઈમેલ ઓટીપી અહીં એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ અહીં કન્ટિન્યુ કરવાનું રહેશે। અહીં પેન કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ વેલિડ પેન કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે। અહીં આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ અહીં જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે। અહીં આધાર ઓટીપી એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ તમારે અહીં ટર્મ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરવાનું રહેશે। અહીં કન્ટિન્યુ કરીશું। ત્યારબાદ અહીં પ્રોસીડ કરીશું। ત્યારબાદ આધાર કાર્ડની અંદર જે પ્રમાણે આપણી ડિટેલ હોય છે અહીં આવી જશે। ત્યારબાદ અહીં નીચે સ્ક્રોલ ડાઉન કરીશું। અહીં આપણે મેરિટલ સ્ટેટસ ચૂઝ કરીશું। તમારી સમક્ષ અહીં લિસ્ટ આવી જશે। અહીં આપણે મમ્મીનું નામ એન્ટર કરીશું। અહીં આપણે પપ્પાનું ફૂલ નેમ એન્ટર કરીશું। મમ્મીનું લગ્ન પહેલાં જે પ્રમાણે નામ હશે અહીં એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ આપણે અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશન પસંદ કરીશું। તમારી સમક્ષ લિસ્ટ આવી જશે। ત્યારબાદ તમારે અહીં કેટેગરી પસંદ કરવાનું રહેશે। તમારી સમક્ષ અહીં લિસ્ટ આવી જશે। ત્યારબાદ અહીં ફિઝિકલ સ્ટેટસ પસંદ કરીશું। તમારી સમક્ષ અહીં લિસ્ટ આવી જશે। ત્યારબાદ અહીં ટાઈપ ઓફ રેસિડેન્સી પસંદ કરીશું। તમારી સમક્ષ અહીં લિસ્ટ આવી જશે। ત્યારબાદ આપણે અહીં રિલિજન પસંદ કરીશું। તમારી સમક્ષ અહીં લિસ્ટ આવી જશે। ત્યારબાદ તમારે આધાર કાર્ડમાં જે પ્રમાણે એડ્રેસ હશે અહીં કોમ્યુનિકેશન એડ્રેસ આવી જશે। જો તમારા આધાર કાર્ડમાં જે એડ્રેસ છે એ પિનકોડ પર બ્રાન્ચ અવેલેબલ ના હશે તમારે અહીં અધરવાળા ઓપ્શન પર પસંદ કરવાનું રહેશે અને તમારે અહીં મેન્યુઅલી એડ્રેસ ફિલ કરવાનું રહેશે। એ એડ્રેસ તમારે ફિલ કરવાનો રહેશે જ્યાં બંધન બેંકની બ્રાન્ચ આવેલી હોય એ તમારે અહીં પિનકોડ નંબર એન્ટર કરવાનો રહેશે। તો જ તમે લોકો ઓનલાઈન એકાઉન્ટ ઓપન કરી શકશો। નહીં તો તમે લોકો અહીંથી એકાઉન્ટ ઓપન નહીં કરી શકશો। એટલા માટે તમારે એવો એડ્રેસ ફિલ અહીં કરવાનો રહેશે જ્યાં બંધન બેંકની બ્રાન્ચ આવેલી હોય। ત્યારબાદ આપણે અહીં પ્રોસીડ ટુ ઇન્કમ ડિટેલ પર ક્લિક કરીશું। સૌપ્રથમ આપણે અહીં ઓક્યુપેશન પસંદ કરીશું। આપણી સમક્ષ અહીં લિસ્ટ આવી જશે। તમે લોકો જે પણ વ્યવસાય કરતા હશો તમારે અહીં પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ આપણે અહીં એન્યુઅલ ઇન્કમ પસંદ કરવાની રહેશે। તમે લોકો અહીં પસંદ કરી લેશો। અહીં બે જગ્યાએ ટર્મ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરવાનું રહેશે। ફિઝિકલ ડેબિટ કાર્ડ ઓર્ડર કરવા માટે આપણે અહીં ક્લિક કરીશું। ડેબિટ કાર્ડમાં આપણને કઈ પ્રમાણે નામ જોઈએ છે તો નામ આપણે અહીં મેન્યુઅલી એન્ટર કરીશું। ત્યારબાદ આપણે અહીં પ્રોસીડ ટુ નોમિની ડિટેલ પર ક્લિક કરીશું। આપણા એકાઉન્ટની અંદર નોમિની એડ કરવા માટે આપણે અહીં યસ કરીશું। ત્યારબાદ અહીં કન્ટિન્યુ કરીશું। નોમિની સાથે આપણું શું રિલેશન છે અહીં આપણે પસંદ કરીશું। તમારી સમક્ષ લિસ્ટ આવી જશે। ત્યારબાદ અહીં નોમિનીનું ફૂલ નેમ એન્ટર કરીશું। ત્યારબાદ અહીં જન્મ તારીખ આપણે કેલેન્ડરના માધ્યમથી પસંદ કરીશું। ત્યારબાદ આપણો અહીં કમ્યુનિકેશન એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ આવી જશે। જો નોમિનીનું એડ્રેસ અહીં સેમ હશે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે।
જો નોમિનીનું એડ્રેસ બીજો હશે તમારે અહીં આધારવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે અને તમારે અહીં મેન્યુઅલી એડ્રેસ ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીં પ્રોસેસ ટુ રિવોર્ડ પેજ પર ક્લિક કરવાનું રહેશે। તમે લોકોએ જે પણ ડિટેલ એન્ટર કરી હશે અહીં ઓટોમેટિકલી આવી જશે। ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરીશું, અહીં આપણને એડિટનું અને કન્ટિન્યુનું ઓપ્શન જોવા મળી જશે। જો તમે લોકો એડિટ કરવા માગતા હશો તમે લોકો અહીં એડિટવાળા ઓપ્શન પર ક્લિક કરી શકો છો, કાં તો તમે લોકો અહીં કન્ટિન્યુવાળા ઓપ્શન પર ક્લિક કરી શકો છો। ચેકબુક ઓર્ડર કરવા માટે આપણે અહીં ક્લિક કરીશું, ત્યારબાદ નીચે સ્ક્રોલ ડાઉન કરીશું, વિડીયો કેવાયસી કરવા માટે અહીં ટર્મ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરીશું। ત્યારબાદ અહીં પ્રોસીડ ટુ એકાઉન્ટ ફંડિંગ પર ક્લિક કરીશું। અહીં આપણને ઇનિશિયલ ફંડ એડ કરવાનું હોય છે તો અહીં આપણે ફંડ સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ અહીં આપણે પ્રોસીડ ટુ ડિપોઝિટવાળા ઓપ્શન પર ક્લિક કરીશું, ત્યારબાદ અહીં કન્ટિન્યુવાળા ઓપ્શન પર ક્લિક કરીશું। ફંડ એડ કરવા માટે 3 ઓપ્શન જોવા મળી જશે, કાર્ડ્સ, નેટ બેન્કિંગ અને યુપીઆઈ। અહીં યુપીઆઈ વાળો ઓપ્શન આપણે પસંદ કરીશું, અહીં યુપીઆઈ આઈડી એન્ટર કરીશું, અહીં વેરીફાઈ કરીશું, ત્યારબાદ અહીં પે વાળા ઓપ્શન પર ક્લિક કરીશું। તમે લોકોએ જે પણ યુપીઆઈ આઈડી એન્ટર કરી હશે એ એપ્લિકેશન તમારે ઓપન કરવાનું રહેશે અને એ એપ્લિકેશનની અંદર તમને આ પ્રમાણે નોટિફિકેશન જોવા મળી જશે। અહીં તમારે પે વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ અહીં તમારે સેન્ડ મની વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, અહીં કન્ફર્મ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, અહીં એમપિન એન્ટર કરીશું, ત્યારબાદ અહીં પ્રોસીડ વાળા ઓપ્શન પર ક્લિક કરીશું। અહીં સક્સેસફુલી ફંડ એડ થઈ જશે, ત્યારબાદ આપણે અહીંથી બેક થઈ જઈશું, ત્યારબાદ અહીં કન્ટિન્યુ વાળા ઓપ્શન પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીં વિડીયો કેવાયસી કરવા માટે આપણે સમક્ષ ઓપ્શન આવી જશે। વિડીયો કેવાયસી કરવા માટે અહીં સ્ટાર્ટ કોલ વિથ ધ એજન્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરીશું। જ્યારે પણ તમે લોકો વિડીયો કેવાયસી કરશો ત્યારે તમારી પાસે પેન કાર્ડ, આધાર કાર્ડ અને કોરું કાગળ અને બોલપેન હોવી જરૂરી છે। ત્યારબાદ અહીં લોકેશન માટે એલાઉ કરવાનું રહેશે, અહીં એરોવાળા ઓપ્શન પર ક્લિક કરીશું, ત્યારબાદ અહીં કેમેરા અને માઇક્રોફોન માટે એલાઉ કરવાનું હોય છે તો આપણે અહીં ક્લિક કરીશું। ત્યારબાદ અહીં એજન્ટને ફાઇન્ડ કરવામાં આવે છે। એજન્ટ શોધી લીધા બાદ તમારી સમક્ષ અહીં પોઝિશન અને ટાઈમિંગ સ્ટાર્ટ થઈ જશે, તમારી સમક્ષ કેમેરા સ્ટાર્ટ થઈ જશે, અહીં તમારી સમક્ષ અહીં ભાષા આવી જશે, તમે કઈ ભાષાની અંદર કમ્ફર્ટેબલ છો અહીં તમારે પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીં કન્ટિન્યુ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। અને મિત્રો વિડીયો કોલ કરતા સમયે તમને કોઈ ટેકનિકલ એરર આવી જતો હશે, ફરી પાછો તમારે વિડીયો કોલ કરવાનો રહેશે। વિડીયો કોલ દરમિયાન તમને જે પણ ઇન્ફોર્મેશન પૂછવામાં આવશે એ ઇન્ફોર્મેશન તમારે આપવાની રહેશે અને વિડીયો કોલ દરમિયાન તમારો ફોટો લેવામાં આવશે, તમારી સિગ્નેચર કરાવવામાં આવશે, ત્યારબાદ તમારો વિડીયો કોલ સક્સેસફુલી થઈ જશે। વિડીયો કોલ કમ્પ્લીટ થયા બાદ 72 કલાકની અંદર તમને લોકોને ઈમેલના માધ્યમથી એકાઉન્ટ નંબર મોકલી દેવામાં આવશે અને જો મિત્રો તમારો એકાઉન્ટ ઓપન ના થશે તમને લોકોને 72 કલાક પછી તમારું જે પણ ફંડ હશે તમારા એકાઉન્ટની અંદર મોકલી દેવામાં આવશે। અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને લોકોને બહુ પસંદ આવી હશે। આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો જોડે। મનમાં કોઈ પણ પ્રકારના સવાલ કે કન્ફ્યુઝન સુઝાવ હશે તમે લોકો અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો।